નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સંવિધાન પોથી ભાગ 3 અને ધોરણ 7 ના વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 8 સમયનું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 નો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો। હવે વિદ્યાર્થી મિત્રો, સુવાચ્ય અક્ષરે એટલે ખૂબ સારા અક્ષરે તમારે આપેલા શબ્દ એક દ્રિ ત્રિ ચતુર પંચ ષટ સપ્ત અષ્ટ નવ દસ એકાદશ દ્વાદશ ઘટી સપાદ સાર્થ પાદોન આ શબ્દ જોઈ અને અહીં લખવાના રહેશે। સંસ્કૃતમાં સમય દર્શાવો તો 5 વાગ્યા છે તો આવશે પંચવાદનમ। ત્યાર પછી સાર્ધ ત્રીણી વાદનમ, પાદોન ષટ વાદનમ, સાર્ધ અષ્ટવાદનમ, પાદોન દ્વિવાદનમ, સપાદ ષટવાદનમ। જોડકા જોડો તો પેલું છે પાદોન 10 વાદનમ, તેને આપણે બીજા નંબર સાથે જોડીશું। સપાદ અષ્ટવાદનમ 3 નંબર સાથે જોડીશું। સાર્ધ 10 વાદનમ 4 નંબર સાથે જોડીશું। પાદોન સ દ્વાદનમ તો મિત્રો છેલ્લા સાથે જોડીશું અને ત્રિવાદનમ એને 1 નંબર સાથે જોડીશું। તો આ પ્રકારે જોડકા જોડવાના રહેશે। ઘડિયાળમાં સમય જે છે તે દર્શાવો તો મિત્રો 4 ત્રિવાદનમ તો 6:17 થઈ છે તો તમારે 6 અને 17 માટે આવી રીતે ઘડિયાળની અંદર સમય જે છે તે દર્શાવવાનો રહેશે। ત્યાર પછી સપાદ 9 વાદનમ તો આવશે 9:15 એટલે કે 15 માટે આપણે સીધા 3 બાજુ દોરી શકાય। પાદોન એકાદશ વાદનમ તો 10:45 તો 10 મિત્રો 45 આ રીતે આપણે બતાવીશું। ચતુર્વાદનમ તો 4 વાગ્યા છે તો 4 ની અંદર નાનો કાંટો અને મોટો કાંટો બાર ઉપર તમારે દર્શાવવાનો રહેશે। મિત્રો સાર્ધ સપ્તવાદનમ તો 7:30 થઈ છે તો 7 અને 8 ની વચ્ચે અને મિનિટ કાંટો 30 ઉપર આવશે। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 5, નીચેના પ્રશ્નોને ધ્યાનપૂર્વક વાંચીને સંસ્કૃતમાં જવાબ આપો। જો રાધાની ઘડિયાળમાં હમણાં 6 વાગ્યા છે તો 1 કલાક બાદ તેણીની ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? શબ્દને આંકમાં લખો તો અહીં 7 વાગ્યા હશે તો સપ્તવાદનમ। નંબર 2, જો તમારે આજે સવારે 8 વાગે શાળાએ જવાનું હોય તો તમે કેટલા વાગ્યાનું એલાર્મ મોબાઈલમાં લગાવશો? તે સમય નીચે આપેલા ઘડિયાળની અંદર દર્શાવો તો મિત્રો 7 વાગે દર્શાવીશું તો આપશે સપ્તવાદનમ। તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે તે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો।